નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતી તરફથી હું છું આપની સાથે મહેન્દ્ર। આજ સમયે આપણે સોમવારથી શુક્રવાર જે 3:30 વાગ્યાથી 4:30 સમય દરમિયાન જે આપણે આ કાર્યક્રમ ભાગ્યલાભમાં મળતા હોય છે અને આ ભાગ્યલાભ કાર્યક્રમમાં આપણા જે પ્રશ્નો હોય છે એને સમાધાન કરવા માટે આપણી સાથે જે દક્ષેશ શાસ્ત્રીજી જોડાયેલા હોય છે, ત્યારે ફરીથી આજ સમયે આપણી સાથે આપણા કાર્યક્રમમાં શ્રી દક્ષેશ શાસ્ત્રીજી જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે આપણા કાર્યક્રમમાં। હર હર મહાદેવ જી। તો દર્શક મિત્રો, આ સમય આપણે રોજ મળતા હોય છે અને તમારા અસંખ્ય કોલ આવતા હોય છે, ત્યારે જે પ્રશ્ન પૂછવા માટે તમે જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર તમે ડાયલ કરી અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નો તમે પૂછી શકો છો। આ પ્રશ્ન છે અભ્યાસને લગતો હોઈ શકે છે, વ્યવસાયને લગતો હોઈ શકે છે, લગ્ન વિષયક હોઈ શકે છે, સંપત્તિને લઈને પણ હોઈ શકે છે, જીવનનો કોઈ પણ પ્રશ્ન હોઈ શકે છે। તેને આપણે જ્યોતિષ વિદ્યા પ્રમાણે જે આપણને આ પ્રશ્ન છે એનું સમાધાન જે છે આપણા દક્ષેશ શાસ્ત્રીજી આપણી સાથે જોડાયેલા છે, તેઓ આપણને આ વિશે માર્ગદર્શન કરશે। તો તમારા કોઈ પણ જે પ્રશ્ન હોય અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર નંબર બતાવાય છે આ નંબર ડાયલ કરીને અત્યારે તમે એ પ્રશ્નો પૂછી શકો છો। આ સાથે જ એક અપીલ પણ કરવા માંગીશું કે જ્યારે તમે કોલ કરો છો ત્યારે તમારા ટીવીનો અવાજ બંધ રાખજો, જેથી અમે તમારા અવાજને સારી રીતે સાંભળી શકીએ। આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો हेलो हाँ राज बोलू જી, આપની જન્મ તારીખ જણાવશો? 3/11/94 3/11/94 જી। જન્મ સમય? 11/5/11:20 જી જી। અને આપનું જન્મ સ્થળ કયું છે? હે જન્મ સ્થળ કયું, ફરી એકવાર બોલશો? માણાવદર। માણાવદર જી। અને શું નામ છે આપનું? તેના લગ્ન યોગ કેદી છે, લવ મેરેજ થાય છે ઇન્ડિયન જી, જેના માટે પ્રશ્ન પૂછ્યો છે એમનું નામ શું છે? રાજ 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 જી 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 શાસ્ત્રીજી। રાજભાઈની જે 3/11/1994 આપનો પ્રશ્ન છે, માણાવદરમાં જન્મ છે ને રાત્રે 23:20 એટલે 11:20 જન્મ થયો, બરાબર છે ને? હા હા જી, બહુ મોડું થઈ ગયું, લગ્નમાં વિલંબ, ખાસો વિલંબ થયો છે આપને તો જી। કર્કનો મંગળ નીચનો છે અને લગ્નવાળી એટલે આપણે જે ઘાટડીએ અને પાઘડીએ મંગળ કહીએ એટલે છોકરાઓને હંમેશા પાઘડીએ હોય અને દીકરીઓને ઘાટડીએ હોય, એટલે ઘાટડી અને પાઘડી જે મંગળ છે માંગલિક કુંડલી છે અને શનિની અંદર મંગળની મહાદશા છે, જેના કારણે લગ્નમાં વિલંબ થયો છે, કારણ કે પતિ પત્નીના સ્થાનનો માલિક પણ શનિ છે અને પોતાનાથી બીજા ભાવમાં છે। એટલે જ્યારે લગ્નમાં શનિ અથવા તો સપ્તમ સ્થાન જ્યારે શનિનો સંબંધ ધરાવે ત્યારે હંમેશા એ શનિ બીજા સ્થાનમાં જ્યારે સંબંધ ધરાવે તો શનિ હંમેશા લગ્નમાં વિલંબ કરાવતો હોય છે। એટલે અહીંયા ગાડી એવું કહી શકાય કે ભાઈ શનિ મહારાજ છે એ પતિ પતિના સ્થાનનો માલિક છે ને બીજાના ભાવમાં છે, એટલે વિલંબ કરાવે છે। શનિ ને મંગળની દશા છે એટલે શનિ ને મંગળનો ઉપાય કરાવવો જરૂરી છે। આપ કોઈ પૂજાપાઠ કરાવેલા છે આપે કુંડલીમાં? કોઈ કરાવેલ નથી તો શનિ અને મંગળનું વિધાન કરાવવાનું જરૂર છે ને અમાવાસ્યાની છાયામાં દીકરાનો જન્મ છે, કેમ કે આપણે અનેક પ્રોગ્રામની અંદર આપણે ચર્ચા કરી છે કે ભાઈ જ્યારે બાળકનો જન્મ 14 અથવા તો અમાવાસ્યાના દિવસે જન્મ હોય ત્યારે એમને પિતૃદોષ લાગતો હોય છે, અમાવાસ્યા તિથિનો દોષ લાગતો હોય છે, એટલે દીકરાનો જન્મ અમાવાસ્યાની છાયામાં છે, જેના કારણે એમની પ્રોગ્રેસ, ઉન્નતિ, પ્રગતિ, જે પણ સફળતા છે બધી રોકાઈ રહી છે। અને તેની સાથે પતિ પત્નીના સ્થાનનો માલિક, આયુ પણ વધી ગઈ, 94માં જન્મ છે એટલે ઉંમર પણ થઈ ગઈ, તો ઉંમર છતાં પણ લગ્ન નથી થયા, એનું કારણ છે મંગળ અને શનિ। એટલે અમાવાસ્યાની શાંતિ કરાવો, શનિની શાંતિ કરાવો અને મંગળની શાંતિ કરાવો, સપ્ટેમ્બર મહિના પછી સફળતા ચોક્કસથી આપને પ્રાપ્ત થશે। જી બિલકુલ। અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો હેલો। તો સંપર્ક તૂટી ગયો છે। જી શાસ્ત્રીજી, આપણે જે વાત કરીએ કે આપે જે કહ્યું હતું શુક્રવારે કે દેશ વિદેશમાં જે અકસ્માત થવાના જે યોગ રહેલા છે, ત્યારે જે આજે જે ઘટના બની છે ઈરાનમાં જે ઈરાનના રાષ્ટ્રપતિ છે તેઓનું જે હેલિકોપ્ટર છે ક્રેશ થયું હતું અને તેઓનું મૃત્યુ થયું છે। આ સાથે 9 લોકોના જે કરુણ મોત નીપજ્યા છે, ત્યારે આ અકસ્માતની ઘટનાઓ અને ગ્રહો સાથે શું લેવા દેવા છે? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના જે અધિપતિ મહારાજ જે મહાદેવજી છે તે મહાદેવજીના ચરણોમાં નમસ્કાર કરી અને આપણે કર્મનો પ્રારંભ કરીએ, ભાગ્યલાભનો પ્રારંભ કરીએ। શુક્રવારના દિવસે આપણે વાત કરી ભાઈ યુનિવર્સલની અંદર જે ગ્રહોની યુતિ અને પ્રતિયુતિ, એટલે અમુક ગ્રહો જ્યારે એક ગ્રહો સાથે સંકળાતા હોય છે ત્યારે એ ઘટનાઓ એની એનર્જી
પૃથ્વી પર પડતી હોય છે. એટલે મીન રાશિની અંદર અત્યારે રાહુનું પરિભ્રમણ ચાલે છે અને જ્યારે મીન રાશિનું રાહુનું પરિભ્રમણ હોય એની સાથે સાથે મંગળ એટલે અંગારક નામનો યોગ સર્જન થાય. એટલે આપણે શુક્રવારે અને ગુરુવારે બંને દિવસે આપણે ચર્ચા કરી. અંગારક યોગ એટલે ખરાબ યોગ કહેવાય. એને આપણે ગુજરાતીમાં અંગારા કહીએ. એટલે જ્યારે કોલસા સળગાવેલો જે અગ્નિ પ્રગટ થાય તેને અંગારા કહેવાય. એટલે રાહુ અને મંગળનો જ્યારે અંગારક નામનો યોગ થતો હોય છે ત્યારે દેશ દુનિયાની અંદર અગણિત એટલે અકલ્પનીય ઘટનાઓ બનતી હોય છે. જેમ કે વાહન એક્સિડન્ટ થવા, અપમૃત્યુ થવું, આગ અકસ્માત થવી, લડાઈ ઝઘડાઓ થવા, આવા બધા કેસ સર્જન થતા હોય છે. એટલે શુક્રવારના દિવસે પ્રોગ્રામમાં આપણે ચર્ચા કરી મીન રાશિની અંદર ડિગ્રી કરી કે શુક્રવારે 18 ડિગ્રીનો મંગળ હતો અને રાહુ 19 ડિગ્રીનો હતો. આજના દિવસની અંદર રાહુ અને મંગળ ડિગ્રીકલ નજીક થઈ અને મંગળ 2 વીકડા આગળ વધી ગયો છે. એટલે જ્યારે ડિગ્રીકલ રાહુ અને મંગળ જ્યારે ભેગા થાય ત્યારે અંગારક નામનો યોગ સર્જન કરે છે. જી, અને એ અંગારક યોગ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હાજી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો, મારા દીકરા. જી, આપના દીકરાની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો, મારા દીકરા વિશે પૂછું. ધર્મેશ નામ છે અને તારીખ છે જન્મ તારીખ 15/11/1996. 15/11/1996. જન્મ સમય? લગ્ન વિશે પૂછવાનું હતું. જી જી જી, જન્મ સમય કયો છે? સવારના જન્મ સમય છે 9:15 સવારના. સવારે 9:15. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ સિંહોર. સિંહોર. જી, અને શું નામ છે દીકરાનું? દીકરાનું નામ શું છે? ધર્મેશ. જી, અને શું પ્રશ્ન છે? હેલો. હા જી, શું પ્રશ્ન છે? ધર્મેશ. જી, ધર્મેશભાઈનો પ્રશ્ન શું છે? હા, ધર્મેશભાઈનો પ્રશ્ન શું છે? આ ધર્મેશ નામ છે. હા, એમનો પ્રશ્ન શું છે? શું લગ્ન તકલીફ? વિશે જાણવાનું હતું. લગ્ન વિશે જાણવું છે. જી જી શાસ્ત્રીજી. જી, ધર્મેશભાઈના લગ્ન વિશે જાણવું છે. લગ્ન થઈ ગયા છે કે બાકી છે સાહેબ? બાકી છે. જી, તો એ ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક છે અને શુક્ર છે દીકરાની કુંડલીમાં અને શુક્ર રાહુ યુતિમાં છે અને શુક્ર નીચનો છે. આપણે ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા અવારનવાર જણાવતો કે જે દીકરાને કુંડલીમાં શુક્ર ગ્રહ બળ ન મેળવતો હોય તેમના લગ્ન જીવનમાં રૂકાવટ આવે અથવા તો લગ્ન જીવન ક્લેશ કંકાસને ઉત્પન્ન થતી હોય છે. અહીં દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને રાહુ સાથે એટલે શુક્ર બળ મેળવતો નથી અને સાથે મંગળની અંદર શનિની મહાદશા છે. એટલે વન ટાઈપ નેગેટિવ યોગ છે. તો એ નેગેટિવ યોગનું નિરાકરણ કરાવો, શુક્રનું દાન કરાવો, શુક્રનું રત્ન ધારણ કરાવો. શક્ય હોય તો અમેરિકન ડાયમંડ એટલે એડી અથવા તો ઓપલ રત્ન ધારણ કરાવશો. અને જે શ્રાપિત દોષ થયો છે જે શનિની દ્રષ્ટિ પતિ પતિના સ્થાન પર છે અને રાહુ શુક્ર પર છે. એટલે ખરાબ દ્રષ્ટિના કારણે લગ્નમાં વિલંબ થાય અથવા તો એમના જે પ્રોગ્રેસ છે, પ્રગતિ, ઉન્નતિ છે તેની અંદર રૂકાવટ આવે. શુક્ર છે સુખનો કારક છે, મનોરંજનનો કારક છે, મોજ શોખનો કારક છે અને જ્યારે કુંડલીમાં એ ગ્રહ બળ ન મેળવે ત્યારે હંમેશા તમામ પ્રકારના સુખ એમનાથી દૂર જતા હોય છે. તો અગર શુક્ર અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો ચોક્કસથી આપણે સફળતાની પ્રાપ્તિ થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાજી, જન્મ તારીખ જણાવશો? હાલો, હાજી, આપની જન્મ તારીખ જણાવશો? એ મારા બાબાનું પૂછવું છે મારે. 16/8/79 16/8/79 રાતના 10:40 10:40 રાત્રે. અને જન્મ સ્થળ? રાત્રે ટાઈમ, જન્મ ટાઈમ. હા, જન્મ સ્થળ કયું છે? હાલો, જી, આપના ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ આપને. એક મિનિટ ટીવી નો અવાજ ઓછો કરી હા, એ નાખો. બંધ કરતો. હા હાલો, હાજી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે પોરબંદર. પોરબંદર. જી, અને શું નામ છે દીકરાનું? વિરેન્દ્ર. વિરેન્દ્ર. શું પ્રશ્ન છે વિરેન્દ્રભાઈનો? એને અમારે પ્રોપર્ટી એની રહેવાની છે બેમાં આપણા નામની, પણ નથી કઈ મેળા ખાતો. તો એમાં શું તકલીફ છે એના ગ્રહ દશામાં એ જરાક જણાવો. જી જી શાસ્ત્રીજી. હાલો, જી, પ્રોપર્ટીનો પ્રશ્ન પ્રોપર્ટી ખરીદવાની છે કે પ્રોપર્ટી વેચવાની છે? ખરીદવાની છે. જી, પ્રોપર્ટી જ્યારે ખરીદવી હોય ત્યારે લગ્ન કુંડલીની અંદર લગ્ન ચાર્ટની અંદર ચોથું સ્થાન જોવું અને ચોથા સ્થાનનો માલિક અને ચોથા સ્થાનનો કારક આગળ ઉચ્ચનો છે અને ધન સ્થાનમાં છે એટલે ચોક્કસથી પ્રોપર્ટી ખરીદી શકાય એવા યોગ છે. પરંતુ ચોથા સ્થાનની અંદર
સૂર્ય, ગુરુ, બુધ અને શુક્ર, અને એમાં બંને ગુરુ અને શુક્ર બંને ગ્રહ અસ્તના છે. એટલે ગુરુ છે ને એ ઐશ્વર્યનો કારક છે, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, અને શુક્ર છે એ લાભનો કારક છે, સુખનો કારક છે. એ બંને ગ્રહ સૂર્યની નજીક હોય અસ્ત હોઈ જવાથી તમને વિઘ્ન બાધા આવે છે. પરંતુ ગણપતિના પાઠ કરાવડાવશો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે એમની જીવનની જે ઉન્નતિનું સ્થાન કહેવાય, બુદ્ધિનું સ્થાન કહેવાય, એ પ્રોગ્રેસનું સ્થાન કહેવાય, એ છે ને પાંચમું સ્થાન છે. પાંચમા સ્થાનની અંદર જ શનિ રાહુનો શ્રાપિત દોષ થયો છે, અને પિતૃદોષ પણ કહેવાય, શ્રાપિત દોષ પણ કહેવાય. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો ચોક્કસથી આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી એમની ઉન્નતિ ને પ્રગતિ થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે અકસ્માત અને ગ્રહો વિશેની વાત કરતા. જી, તો જે પ્રમાણે આપણે વાત કરી હતી કે ભાઈ જલ તત્વની અંદર રાશિ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને પૃથ્વી તત્વ, આ 4 પ્રકારના તત્વોની રાશિ છે. એમાંથી અગ્નિ તત્વની અંદર જ્યારે અંગારક નામનો યોગ બને તો સૌથી વધારે અશુભ કહેવાય છે. પરંતુ આ જે યોગ છે એ યોગ જલ તત્વની રાશિ એટલે મીન રાશિની અંદર આ યોગ બનેલો. એટલે આપણે શુક્રવારે જે ભવિષ્ય કથન કરેલું કે ભાઈ આ રાહુ મંગળ ડિગ્રીના કારણે આ વીકની અંદર પુષ્કળ માત્રામાં ગરમી પડશે, આગ અકસ્માત થશે, વાયુમાં, જલમાં અને સ્થળમાં એક્સિડન્ટ થશે. જેનું આપણે પરિણામ અત્યારે જાણ્યું કે ભાઈ એક દેશની અંદર એક એરોપ્લેનનું સ્ક્રેચ થયું, ઘણા બધા વાહનને એક્સિડન્ટ થયા. એટલે એકંદરે રાહુ મંગળના યોગની જે આપણે શુક્રવારના દિવસે ચર્ચા કરી, આ યોગના કારણે આવી ઘટનાઓ બનશે, જે ઘટના મહદઅંશે સાચી થતી દેખાઈ રહી છે આપણને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો રાહુ અને મંગળ, શુક્ર એટલે મીન રાશિ જલ તત્વની રાશિની અંદર જ્યારે હોય, અને સૂર્યનારાયણ દેવ અત્યારે વૃષભ રાશિમાં છે, પરંતુ સ્વ નક્ષત્રમાં એટલે અશ્વિની, ભરણી, કૃતિકા, પહેલું નક્ષત્ર અશ્વિની, બીજું ભરણી, ત્રીજું કૃતિકા, એટલે કૃતિકા નક્ષત્રના સ્વામી જે સૂર્યનારાયણ દેવ એટલે શત્રુની રાશિમાં સૂર્યનારાયણ હોવા છતાં પણ પરંતુ સ્વ નક્ષત્રમાં હોવાથી એટલે સૂર્ય છે એ આકાશની અગ્નિ છે, જ્યારે મંગળ છે એ વાયુ એટલે પૃથ્વીની અગ્નિ છે. એટલે પૃથ્વીની અગ્નિ નેગેટિવ થાય અને જ્યારે આકાશની અગ્નિ જ્યારે નેગેટિવ થાય ત્યારે એવું કહે કે જ્યારે રાહુ અને મંગળ જ્યારે ડિગ્રીકલ નજીક થાય ત્યારે પુષ્કળ માત્રામાં ગરમી થાય. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, અકસ્માત અને જે ગ્રહોની અસર. જી, તો આ રીતે જ અત્યારે મીન રાશિની અંદર જે અંગારક નામનો યોગ બની રહેલો છે કે ભાઈ રાહુ અને મંગળ હવે ધીરે ધીરે જે પ્રમાણે સમય પસાર થશે તેમ રાહુને સંપર્ક થઈ અને મંગળ ગ્રહ આગળ જશે, એટલે ધીરે ધીરે પરિસ્થિતિ થોડીક સામાન્ય બનતી જણાશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, અકસ્માત અને ગ્રહો. તો અત્યારે પણ આ વીકની અંદર એવું કહી શકાય કે ભાઈ અત્યારે પણ રાહુ મંગળ ડિગ્રીકલ નજીક છે, અને તેની સાથે સાથે સૂર્યદેવ પણ સૂર્યના નક્ષત્રમાં છે. એટલે આ વીકની અંદર પણ પુષ્કળ માત્રાની અંદર ગરમી પડવાની સંભાવના વધારે છે. તેની સાથે કાર એક્સિડન્ટ, જલની અંદર એટલે જલની અંદર પણ અકસ્માત બનવાની ઘટનાઓ બની શકે એવી સંભાવના વધારે છે. તેની સાથે ઘરેલું મામલા એટલે ગૃહ ક્લેશ પણ વધુ શક્યતા છે કે આ વીકની અંદર ગૃહ ક્લેશ થાય. તેની સાથે જ્યારે આકાશની અંદરથી કૃતિકા નક્ષત્ર જ્યારે સૂર્ય હોય અને યુનિવર્સલમાંથી જ્યારે સૂર્યની ઉર્જા આવતી હોય અને ਇਸ ગરમ ઉર્જાના કારણે ચામડીના લગતા રોગ અથવા તો બીમારી એટલે પેટના ઉદરની અંદર જે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોની પણ આ વીકની અંદર રોગ થવાની સંભાવના વધારે છે. એટલે એકંદરે આ વીકની અંદર દરેકને જણાવવાનું કે ભાઈ ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપણે જણાવીએ કે ભાઈ આ વીકની અંદર સ્વાસ્થ્યનું સાચવવાનું છે, ઘરની અંદર ક્લેશ કંકાસ ન થાય તે બાબતે સાચવવાનું છે. જો આપ વાહન ચલાવો છો તો શાંતિપૂર્વક વાહન ચલાવવું છે. આપણે શાંતિ ચલાવે પણ સામેવાળા પણ ધ્યાનથી ચલાવે એની આપણે માવજત રાખવાની છે, એટલે અકસ્માત ન થાય. કેમ કે જલ તત્વની અંદર એટલે પાણીની અંદર અત્યારે જ્યારે ઉનાળાની ગરમી હોય ત્યારે પિકનિકની અંદર પણ જતા હોય અને જ્યારે સ્વિમિંગ કરતા હોય, જે સ્નાનાદિ કરતા હોય તો જાહેર ક્ષેત્રના જલાશયની અંદર કોઈ અકસ્માત ન બને તેની પણ આપણે સાવધાની રાખવાની જરૂર છે. એકંદરે આ વીક રાહુ મંગળની યુતિના કારણે જલ એટલે પાણીની અંદર, સ્થળ એટલે પૃથ્વી પર અને ગગન એટલે વાયુ તત્વની આકાશની અંદર એક્સિડન્ટ અપમૃત્યુ થવાની સંભાવના વધારે છે. તો સાવચેતી રાખવાની આ વીકની અંદર જરૂર છે. અને ધીરે ધીરે મંગળ ગ્રહ રાહુને મળીને હવે આગળ નીકળશે, એટલે આગલા વીકથી આ એકંદરે પરિસ્થિતિ થોડી સામાન્ય બનશે.
12 રાશિની અંદરથી દરેક વ્યક્તિ જે આપણે અત્યારે ભાગ્ય લાભ દ્વારા જે ભક્તો જોઈ રહ્યા છે તો દરેકે પોતાની કુંડલી જોવી કે પોતાની કુંડલીમાં જો રાહુ મંગળ એક સાથે હોય અથવા તો સામ સપ્તમ એટલે 7મા ભાવમાં પોતાનાથી હોય અને જો અંગારક યોગ જે વ્યક્તિની કુંડલીમાં બનતો હોય તેમને તો ચોક્કસથી આ વીક સાચવવાનું રહેશે. જી જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હા જી જન્મ તારીખ જણાવશો. તમારા ટીવી નો અવાજ છે બંધ કરશો જેથી અમે તમને સાંભળી શકીએ. હેલો જી જન્મ તારીખ જણાવશો. મારા દીકરાની જન્મ તારીખ 26/11/1997. જી જી જન્મ સમય. 27 જી જન્મ સમય સાંજે 8 વાગે. સાંજે 8 એના વાગે. લગ્ન ક્યારે થશે? જી અને જન્મ સ્થળ કયું છે દીકરાનું? તમારા ટીવી નો અવાજ બંધ કરશો જેથી તમને અમે સાંભળી શકીએ. જી જન્મ સ્થળ કયું છે બાબાનું? ઊંઝા ઊંઝા ઊંઝા. જી અને શું નામ છે બાબાનું? વિજય વિજય. ઓકે વિજયભાઈ નો પ્રશ્ન જણાવશો. વિજય જી વિજયભાઈ નો પ્રશ્ન જણાવશો. શું પ્રશ્ન છે? એના લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? જી જી શાસ્ત્રીજી. આપનો ટીવી નો અવાજ ચાલુ છે બેન? જી કેમ કે આપનો ટીવી ના અવાજના કારણે આપ જે શું બોલીએ તે સ્પષ્ટ અહીંયા સંભળાઈ નતું રહ્યું. હવે આપની જન્મ તારીખ દીકરાની આપણે કન્ફર્મ કરીએ 26/11/1997 બરાબર છે ને? જોઈ લેજો કઈ ભૂલ નથી ને? બુધવારના દિવસે 8 વાગે જન્મ થયો છે. તો વિજય નામ છે પણ અહીંયા તુલા રાશિ બતાવી રહી છે, એમની વૃષભ રાશિ નથી. દીકરાની કુંડલીમાં આપે જે તારીખ બતાવી છે તારીખ પ્રમાણે અત્યારે ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુની અંદર અત્યારે બુધની મહાદશા છે. પતિ પત્નીના સ્થાનની અંદર જે મંગળ ગ્રહ છે એ મંગળ ગ્રહ અને બુધ ગ્રહ સાથે હોવાથી મંગળ ગ્રહના કારણે લગ્નમાં વિલંબ આવી રહ્યો છે. પરંતુ એ ગાડી વૃષભ રાશિ પરથી ગુરુનું પરિભ્રમણ છે એટલે એકંદરે 3.5 મહિના કે 4 મહિના પછી દીકરાને વિવાહ યોગ પ્રારંભ થશે. તુલા રાશિનો જે ચંદ્ર છે એટલે ષડાષ્ટક યોગ થાય છે એટલે વર્તમાનની અંદર સફળતા નથી મળતી, પરંતુ મંગળનું નિરાકરણ કરાવો અને પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ દીકરાની કુંડલીમાં નીચેનો છે એટલે મકર રાશિનો છે એટલે ગુરુનું દાન કરાવો, ગુરુનું જપ કરાવો. વેકેશન ખુલશે એટલે બુક્સનું દાન કરાવો કારણ કે ગુરુને બુક્સનો સંબંધ છે તો બુક્સોનું દાન કરાવશો. જે યોગ્ય જેને આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોય તેવા બાળકોને આ દીકરાના માધ્યમથી જો બુક્સનું નોટબુક્સનું કે પેન પેન્સિલનું જો દાન કરાવશો તો પણ ગુરુગ્રહનું બળ મળશે અને તે વિદ્યાર્થીઓની દુઆથી આશીર્વાદથી ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી હાજી હું મારા દીકરાની દીકરી માટે પૂછું છું. જી દીકરાની દીકરીનો જન્મ તારીખ જણાવશો. હાજી હાજી એનો જન્મ તારીખ છે 18/11/2006. 18/11/2006. જી જન્મ સમય કયો છે? 2:49 2:49 બપોરે કે રાત્રે? બપોરે. બપોરે. જી જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. અને શું નામ છે? રાધિકા. ઓકે રાધિકા બેન નો પ્રશ્ન શું છે? એને છેલ્લે 12માં પાસ થઈ ગઈ. હવે જી કઈ લાઈન લેવી એને માટે તમારી સલાહ લેવાની છે. તો જી 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 બિલકુલ. જી શાસ્ત્રીજી. કેટલા ટકા આવે 12માં? 75%. બહુ સરસ. હવે કોમર્સ છે કે સાયન્સ છે દીકરીને? કોમર્સ. કોમર્સ લીધું છે. જો દીકરી રાધિકા દીકરીની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર ગ્રહ છે અને ચંદ્ર ગ્રહ તુલા રાશિમાં અષ્ટમ ભાવમાં ચંદ્ર મંગળ અને બુધની યુતિ છે. હવે આપણે કઈ લાઈન લેવી એવો પ્રશ્ન છે તો દીકરીની કુંડલીમાં ગુરુ ગ્રહની દ્રષ્ટિ પણ વિદ્યાસ્થાનમાં છે અને ગુરુ અસ્તનો છે. અચ્છા હવે એમને ડોક્ટર કે એવું કંઈ બનવાની કોઈ સંભાવના તો છે જ નહીં અત્યારે, કારણ કે જો સાયન્સ લીધું હોત બી ગ્રુપ તો શક્યતા હતી અને સીએ કે સીએસ બની શકવાની એટલી એમની કેપેસિટી નથી દીકરીની. બરાબર છે? એમની પ્રજ્ઞા શક્તિ કેવી છે? કેટલા કલાક વાંચે છે દીકરી? વાંચવાનું તો આખા દીમાં એમ માનો ને 2-3 કલાક વાંચ્યું છે. અચ્છા નહીં તો પછી એમને બીકોમ જ કરાવો આગળ અને બીકોમ કરીને આગળ વધો અને વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે ને ખાડામાં છે ને ચંદ્રનું રત્ન પહેરાવડાવો. કેમ કે ચંદ્ર જ્યારે અષ્ટમ ભાવમાં હોય એટલે એમનું જે માઇન્ડ છે ને પ્રોપર કામ નથી કરતું અને સાથે જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવો. કાલસર્પ યોગ બની રહ્યો દીકરીને કુંડલીમાં
કારણ કે જ્યારે શનિ કેતુ સાથે હોય તો શ્રાપિત દોષ થાય અને કાળસર્પ યોગ થાય ને ત્યારે એમને એવું કહે ભાઈ વિવાહે વિલંબ, વિદ્યા ક્ષેત્રમાં અને ઉન્નતિના માર્ગની અંદર રૂકાવટ આવતી હોય છે. તો એ દીકરીની કુંડલીની અંદર જે શ્રાપિત દોષ સાથે કાળસર્પ યોગ છે તો એનું નિરાકરણ કરાવો અને ચંદ્રનું રત્ન ધારણ કરાવો અને ગુરુવારનું વ્રત કરાવડાવશો, ચોક્કસથી એમને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, અકસ્માતો અને ગ્રહો વિશેની વાત. તો હવે આપણે ચર્ચા કરીશું કે ભાઈ શુક્રવારની તો આગાહી સાચી પડી કે ભાઈ આ રીતે એક્સિડન્ટ થવાના યોગ છે. એટલે 2-3 દિવસની અંદર દેશ અને દુનિયાની અંદર ઘણા બધી ઘટનાઓ જે બની, જે ઘટનાઓના કારણે જાનહાનિ અને નુકસાની પણ થયેલી છે. પરંતુ હવે આ વીકની અંદર કોણે કોણે સાચવવાનું રહેશે? તો આપની કુંડલીમાં જેમની કુંડલીની અંદર રાહુ અને મંગળ સાથે છે એમાં પણ 1 નંબર, 5 નંબર અને 9 નંબર, એટલે 1 નંબર છે મેષ રાશિ, 5 નંબર છે એ સિંહ રાશિ અને 9 નંબર છે ધનુ રાશિ. આ 3 રાશિ છે એ 3 રાશિને અગ્નિ તત્વની રાશિ કહેવાય છે. એટલે જો આ 3 નંબરની અંદર જો કોઈની કુંડલીમાં રાહુ અને મંગળ હોય તો એમને ચોક્કસથી આ વીકની અંદર અથવા તો આ માસની અંદર લડાઈ ઝઘડા, વાહન ઇત્યાદિ દરેક વસ્તુથી સાચવવાનું રહેશે. ઇલેક્ટ્રિક દ્વારા પણ અકસ્માત ન થાય, કેમ કે મંગળ છે એ કોપરનો કારક છે અને જે પાવર સપ્લાય કોપરના માધ્યમથી થાય છે. તો એક્સિડન્ટ જેવા યોગના સાથે આપણે જ્યારે વાયરિંગ એટલે ઇલેક્ટ્રિક દ્વારા પણ કંઈ ઘટના ન બને તેની પણ સાવચેતી રાખવાની છે. ત્યાર પછી અત્યારે જે વર્તમાનની અંદર જે અંગારક નામનો યોગ બને છે એ યોગ છે જલ તત્વની રાશિ. એટલે 12 રાશિમાં જલ તત્વની રાશિ કઈ તો ભાઈ 4 નંબરની રાશિ એટલે કર્ક રાશિ, ત્યાર પછી 8 નંબરની રાશિ એટલે વૃશ્ચિક રાશિ અને 12 નંબરની રાશિ એટલે મીન રાશિ. આ 3 રાશિ છે ને એ જલ તત્વની રાશિ છે. અને વર્તમાનમાં જે અંગારક યોગ બનેલો છે એ જલ તત્વની રાશિની અંદર બનેલો છે. એટલા માટે કે ભાઈ મીન રાશિ જલ તત્વ છે, એટલે જલ તત્વની રાશિની અંદર જ્યારે આ યોગ બને અંગારક નામનો યોગ ત્યારે ચોક્કસથી પાણી અને ઇલેક્ટ્રિક દ્વારા પણ સાચવવાનું રહેશે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર મીન રાશિ, વૃશ્ચિક રાશિ અથવા તો કર્ક રાશિની અંદર આવા યોગ બનતા હોય તેમણે પાણી અને ઇલેક્ટ્રિક દ્વારા સાચવવાનું રહેશે. એટલે એકંદરે આ વીકની અંદર આ 15 દિવસની અંદર આગ, અકસ્માત, ઇલેક્ટ્રિક દ્વારા અપમૃત્યુ ન થાય, એક્સિડન્ટ ન થાય, લડાઈ ઝઘડા ન થાય તેની દરેક ભક્તોએ સાચવવાની જરૂરત છે, આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, આ સાથે જે આગ લાગવાના પણ બનાવો બનતા હોય છે ત્યારે અકસ્માત અને આગ લાગવાનું ત્યારે કયા ગ્રહોનું પ્રભુત્વ હોય છે અને જ્યારે આવું હોય ત્યારે એનાથી બચવા માટે શું કરવું જોઈએ ખાસ કરીને? એવું કહી ભાઈ જ્યારે આગ લાગવાના પ્રશ્નો છે સૌથી વધારે જ્યારે અંગારક નામનો યોગ બને ત્યારે ઘટના બનતી હોય છે, પરંતુ એ જ્યારે અગ્નિ તત્વની રાશિમાં હોય ને ત્યારે આ ઘટનાઓ વધારે બનતી હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછવાનું છે. જી, આપણા બાબાની જન્મ તારીખ જણાવશો? હલો. 3/1/90. 3/1/1990. જી, જન્મ સમય? 3/1/90. રાત્રે 11:15. રાત્રે 11:15. જન્મ સ્થળ? તલાલા. તલાલા. જી, તલાલા. હા. શું નામ છે બાબાનું? દર્શન છે. હું એની મમ્મી બોલું છું. મારું નામ પ્રેમિલા છે. મારા દીકરાનું નામ દર્શન છે. જી, દર્શનભાઈનો અમે બે છીએ. દર્શનભાઈનો પ્રશ્ન જણાવશો? હવે એ વધારે માનસિક થઈ ગયો છે. બરાબર. એ વધારે માનસિક થઈ ગયો છે અને એને જી, કઈ પણ કામ કરતો નથી, કઈ સિંધિયા કરતો નથી, બાર ગયા કરે છે. બિલકુલ બીડી સિગરેટ પીધા કરે છે અને જી 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 સર, એના માટે મારે શું કરવું? હું એની મમ્મી છું, હું કરું પણ એ કઈ કરશે નહીં. જી બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી, આપ મારે ભીમાશંકર નામનું એક કપૂર છે ઘરમાં, તો એનું શું કરવાનું હોય? જી, આપનું નામ શું છે બેન? મારું નામ પ્રેમિલા. પ્રેમિલા બેન, જો તાવ આવ્યો હોય ને તો એમના પેરેન્ટ્સ છે ને દીકરાને દવાખાને લઈ જાય ડોક્ટરના સાથે, કારણ કે એમને તાવ આવ્યો હોય એટલે કંઈ કરવા સમર્થ ન હોય, પરંતુ જે ડોક્ટર જે દવા આપે ને એ તો દર્દીએ જ ગળવાની હોય છે. તો આપના દીકરાને થોડુંક સમજાવો કે રોજ નિત્ય મહાદેવજીના મંદિરમાં જાય અને જલ ચડાવે. ભલે બીડી પીવા દો અત્યારે, કેમ કે જ્યારે માનતા ના હોય તો પહેલાં તો એમને એમના દિમાગને સન્માર્ગે પ્રેરિત કરો. એટલે ઘરની અંદર સારા ભગવાનના સવારની અંદર ભજન વગાડો,
ભગવાનની સ્તુતિ વગાડો, હનુમાન ચાલીસા વગાડો, આપના કુળદેવી હોય તે કુળદેવીની જે ચાલીસા આવતી હોય ચાલીસાનો પાઠ વગાડો અને એમને ભગવાનના મંદિરની અંદર ધર્મમય પ્રેરિત કરો અને ત્યાર પછી એમને સમજાવો અને શક્ય હોય તેમને ચંદ્રનું રત્ન ધારણ કરાવડાવો. કારણ કે ચંદ્ર છે ને મનનો કારક છે. જ્યાં સુધી સ્વમનથી ઈચ્છા ન થાય ત્યારે માણસની પ્રગતિ થતી નથી. તેની સાથે તેમની કુંડલીમાં સૂર્ય શનિનો શ્રાપિત દોષ થયેલો છે બુદ્ધિ સ્થાનની અંદર, વિદ્યા સ્થાનની અંદર. તો આપના ઘરની નજીક અથવા તો આપના સંપર્કમાં કોઈ શાસ્ત્રીજી હોય તેમનો સંપર્ક કરી અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો તો શાસ્ત્રીજીના આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદથી ચોક્કસ થોડાક સમયમાં સફળતા મળશે. જી 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 શાસ્ત્રીજી, આપણે જે આગ લાગવાના બનાવો અને જે ગ્રહો વિશેની વાત કરતા હતા. જી, તો ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આગ લાગે એવા કયા ગ્રહના કારણે કેવી પરિસ્થિતિમાં. તો જ્યારે અગ્નિ તત્વની અંદર જ્યારે અંગારક યોગ બનતો હોય ને ત્યારે સૌથી વધારે ખરાબ કહેવાય છે. એટલે ભાઈ આપણે જાણ્યું કે ભાઈ 1 નંબરની રાશિ એટલે મેષ રાશિ, 5 નંબરની રાશિ એટલે સિંહ રાશિ અને 9 નંબરની રાશિ એટલે ધનુ રાશિ. આ 3 રાશિ છે અગ્નિ તત્વની રાશિ છે. એટલે અગ્નિ તત્વમાં જ્યારે આ યોગ બનતા હોય ત્યારે વધુ ખરાબ કહેવાય છે. ત્યારે મોટા મોટા જંગલની અંદર, પહાડોની અંદર આગ લાગતી હોય છે. ઘણાના ઘર પણ સાફ થઈ જતા હોય છે. જ્યારે મોટી મોટી ઓફિસો અંદર હોય કે મોટા મોટા શોરૂમની અંદર પણ એક અચાનક આગ લાગી જતી હોય છે. જેમ કે અમદાવાદની અંદર આપણે થોડાક સમય પહેલા જ બોપલની અંદર આવી એક ઘટના આગ લાગવાની થયેલી મોટા મોલની અંદર. તો આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. પણ જ્યારે આવી ઘટનાઓ બને ને ત્યારે ક્યાંક ડિગ્રીકલ સૂર્ય મંગળ અથવા તો રાહુ મંગળની યુતિ બનતી હોય છે. એટલે જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, મારી જન્મ તારીખ છે 22/5/1983. 22/5/1983. જન્મ સમય? આ જન્મ સમય સાંજના 6 વાગે. સાંજના 6 વાગે. જન્મ સ્થળ? ભાવનગર, ગુજરાત. ભાવનગર. આપનું શુભ નામ? પિયુષ નામ છે મારું. જી પિયુષભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સર, મારે મારા કરિયર રિલેટેડ પૂછવાનું હતું. એકચ્યુઅલી મારું ગાર્ડન્સનું બિઝનેસ હતું જે હમણાં વાઇન્ડ અપ થઈ ગયું છે અને હાલમાં કરિયરમાં અત્યારે મારી પાસે કોઈ સ્કોપ નથી. તો હું મારા કરિયરમાં કેવું રહેશે આગળ ઇન ફ્યુચર, કારણ કે હજુ લાઈફમાં સેટલ નથી થઈ શક્યો, એટલા માટે ખાસ પૂછવાનું છે. જી 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 અને મારો હેલ્થનો બી થોડો બધો ઇશ્યુ રહેતો હોય છે એટલા માટે. જી બિલકુલ, જી બિલકુલ શાસ્ત્રીજી. આપની ઉંમર કેટલી થઈ ભાઈ અત્યારે પિયુષભાઈ? ઓલમોસ્ટ આ 40 યર્સ થઈ ગઈ છે સર. જી જી. હા. અત્યારે આપને ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુની અંદર 26 જાન્યુઆરી 2025 સુધી શુક્રની મહાદશા ચાલશે. બરાબર છે. એટલે આપે જે ગાર્મેન્ટની વાત કરી તો છઠ્ઠું સ્થાન છે એ મીન રાશિ છે અને બીજું સ્થાન છે એ ધન સ્થાન છે. એટલે ધન સ્થાનમાં છઠ્ઠા સ્થાનનો માલિક એટલે દૈનિક આવકનો માલિક ગુરુ બીજા સ્થાનમાં છે અને કર્મસ્થાનનો માલિક ચંદ્ર છે, જે ચંદ્ર તમારા 12મા સ્થાનમાં છે. એટલે પરદેશના લગતા જો કામકાજ કરો, જે ગાર્મેન્ટનું કામ હતું, ગાર્મેન્ટના કામની અંદર પણ તમને સફળતા મળે એવી દેખાય છે. કેમ કે ભાગ્યસ્થાનમાં શુક્ર બિરાજમાન છે, મિથુન રાશિ મિત્ર ક્ષેત્રી. એટલે આપનું ભાગ્ય પણ બળવાન છે, ઉંમર પણ સરસ થઈ ગઈ છે. એટલે 40 વર્ષ પછી હંમેશા દરેક ગ્રહો શુભ ફળ આપતા હોય છે. એટલે અત્યારે તમારો વર્તમાનનો સમય બહુ જ સારો છે, ચિંતા કરવાની જરૂર નથી. કન્યા રાશિ છે એટલે થોડુંક બુદ્ધિપૂર્વક, વિવેકપૂર્વક જો તમે કાર્ય કરશો સફળતા મળશે. સાથે તમારે શુક્રનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે. કેમ કે 8મું સ્થાન છે ને એ અચાનક ધન લાભ અથવા તો અચાનક નુકસાન કરાવ્યા છે. પરંતુ આપણું જે લગ્ન છે તુલા લગ્ન છે એટલે તમારા મસ્તકનો માલિક, આખા બોડીનો માલિક છે ને શુક્ર ભાગ્યસ્થાનમાં છે. એટલે ભાગ્ય દ્વારા તમને સફળતા મળે એવી સંભાવના છે. એટલે શુક્રનું રત્ન ઓપલ ધારણ કરો. શુક્રના જે પણ રેમેડી છે તેના ઉપાય તમે કરો અને સાથે અત્યારે વર્તમાનનો સમય સારો છે એટલે પોતાનો પણ વ્યવસાય કરી શકો છો. અથવા તો તમે ગાર્મેન્ટના લગતી, કાપડના લગતી કોઈ ઇન્ડસ્ટ્રી હોય, ફેક્ટરી હોય અથવા તો મોટો શોરૂમ હોય ત્યાં આપ જોબ પણ કરી શકો છો. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે આગ લાગવાની ઘટના અને ગ્રહોની વાત કરતા હતા. જી, એટલે એક આપણે વાત કરી કે અગ્નિ તત્વમાં જ્યારે આ ઘટના બનતી હોય. હવે બીજી ઘટના છે જલ તત્વ રાશિની અંદર. જ્યારે જલ તત્વની રાશિની અંદર બનતા હોય ત્યારે પાણી દ્વારા અકસ્માત થઈ છે અથવા તો પાણીમાં અકસ્માત થાય અથવા તો ઇલેક્ટ્રિક દ્વારા. કારણ કે જે મંગળ છે ને એ અગ્નિ તત્વ છે, દ્યુલોક એટલે પૃથ્વીનો અગ્નિ છે. એટલે એ અગ્નિના કારણે આગ અકસ્માત પણ લાગી શકે છે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો. હું અહીંયા કઈ ઘરેલું કામ કઈ થતું નથી અને પાછો કરું છું અને હેલો. પહેલેથી ગમે એ કામ કરીએ ને આપણે સક્સેસફુલ થતો. જી, આપની જન્મ તારીખ જણાવશો. આપનો અવાજ નથી આવ્યો. આપની જન્મ તારીખ જણાવશો. હેલો. હા. જી, આપની જન્મ તારીખ જણાવશો. હે? જન્મ તારીખ આપની જણાવશો. 57/8. ફરી એકવાર જણાવશો. હલો 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 હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે
આગળ જે વાત કરી ગ્રહો અને જે પાણીના અકસ્માતની વાત કરતા હતા. એટલે જલ તત્વમાં જ્યારે યોગ બનતા હોય ત્યારે જલની અંદર અથવા તો ઇલેક્ટ્રિક દ્વારા આગ અકસ્માત લાગવાની સંભાવના વધારે છે. એટલે અનહોની ઘટનાઓ પાણી દ્વારા કે પાણીમાં બની શકે અથવા તો ઇલેક્ટ્રિક દ્વારા બની શકે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી હાજી હા સર હમણાં આપણે વાત કરી જી હતી જી આપની જન્મ તારીખ જણાવશો. હા મારે દીકરીનું પૂછવાનું છે. હા આપના દીકરાની જન્મ તારીખ જણાવશો. દીકરીની જન્મ તારીખ દેખાડ. હેલો હા જી ટીવીનો અવાજ પહેલા આપણે બંધ કરશું જેથી તમને અમે સાંભળી શકીએ. આપણે ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. હાજી ઓકે હાલો જી હવે દીકરીની જે જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે એની 18/11/2006. 18/11/2006 અને જન્મ સમય કયો છે? 2:49 2:49 દિવસે કે રાત્રે? દિવસે બપોરે. જી અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. શું નામ છે એમનું? રાધિકા. રાધિકાબેન. જી રાધિકાબેનનો પ્રશ્ન શું છે? એને અમારે આ કોમર્સ લાઈન લીધી છે ભણવામાં 12માં પાસ કરી 75% આવ્યા. જી તો હવે એ કોમર્સ લેવી કે બીજી લાઈન લેવી ને જરા ઘણો મગજ બહુ છે જ કોક છે તો તરત બહુ આમ ગરમી પકડી જાય છે એકદમ. જી 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 બિલકુલ બિલકુલ. આપણે હવે ચર્ચા થઈ રાધિકા દીકરી માટે. આપણે બીજી વાર કોલ આવ્યો આપણનો ત્યારે પણ આપણે વાત કરેલી કે ભાઈ દીકરીની કુંડલીની અંદર કાલસર્પ નામનો યોગ બની રહ્યો છે અને શ્રાપિત દોષ બની રહ્યો. એટલે કાલસર્પ એટલે આપણે જે 84 લાખ યોની છે ને એ યોનીમાં એવું કહી શકાય ભાઈ સૌથી જો ક્રોધાયમાન જો જીવ હોય ને તો સૌથી ક્રોધીમાં ક્રોધી જીવ હોય તે છે સર્પ ક્રોધ છે. એટલે સર્પ યોગ જ્યારે બનતા હોય ત્યારે સામાન્ય ક્રોધ હોય જિદ્દીપણ હોય તેમના લક્ષણ છે અને એ યોગના કારણે તેમના પ્રોગ્રેસની અંદર ઉન્નતિ અંદર રૂકાવટ આવી રહી છે. એટલે દીકરી રાધિકા દીકરીની કુંડલી પ્રમાણે આપણે શ્રાપિત દોષ અને કાલસર્પ દોષનું વિધાન કરાવવાની જરૂર છે. તેની સાથે આપણે કોમર્સની લાઈન બરાબર છે પરંતુ તેમને જે ગુસ્સો આવે છે માઇન્ડ સ્થિર નથી રહેતું તો એના માટે આપણે કહ્યું કે ભાઈ વિદ્યાસ્થાનનો માલિક બુદ્ધિસ્થાનનો માલિક દીકરીની કુંડલીમાં ચંદ્ર છે અને ચંદ્ર છે 7 નંબર એટલે તુલા રાશિની અંદર છે. એટલે રાધિકા દીકરીને ચંદ્રનું રત્ન ધારણ કરાવવાની આવશ્યકતા છે. તેની સાથે કાલસર્પ અને શ્રાપિત દોષ છે તેનું નિરાકરણ કરાવશો ચોક્કસથી 6-12 મહિનાની અંદર દીકરીની અંદર પરિવર્તન ચોક્કસથી આવશે સાહેબ. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી જન્મ તારીખ જણાવશો. 26/8/94. 26/8/94. જી જન્મ સમય? 26/8/94. જી જન્મ સમય? જી જન્મ સમય? હલો. હેલો. હા જી જન્મ સમય જણાવશો. 26 જાન્યુઆરી. જન્મ સમય? જન્મ સમય 26 જાન્યુઆરી. એ તો તારીખ છે. જન્મ સમય જણાવશો. જન્મ ક્યારે થયો? રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે. જી અને જન્મ સ્થળ કયું? જે આપના ટીવીનો અવાજ આવી રહ્યો છે આપણો ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી તમને સાંભળી શકીએ અમે. જી જન્મ સ્થળ જણાવશો. જન્મસ્થળ બાદરગઢ. બાદલગઢ. બાદરગઢ. જી ક્યાં આવ્યું? કયા સ્ટેટમાં આવ્યું? બાદલગઢ ક્યાં આવ્યું? હેલો હેલો હલો હલો. ભાવનગર. ગુજરાત ભાવનગર. જી અને જી શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો? તાલુકો. જી બિલકુલ. અને શું નામ છે પ્રશ્ન પૂછવાનું છે એમનું? ધર્મિષ્ઠા બારૈયા. જી ધર્મિષ્ઠા બેનનો પ્રશ્ન શું છે? જી શું પ્રશ્ન છે ધર્મિષ્ઠા બેનનો? સક્સેસ આગળ કરિયરમાં શું છે? કરિયરમાં સક્સેસ શું છે? જી જી શાસ્ત્રીજી. 26/7/1994 બરાબર છે? ના 2005. 26/1/2005. જ્યારે આપણે કોઈ પણ તારીખ પૂછતા હોય તો કાગળમાં તારીખ લખી અને પછી જ પૂછવી. આપે 3 વખત તારીખ બદલી
એટલે ચોક્કસ અવાજ ન આવે, ચોક્કસ તારીખ ન હોય તો આપણું પ્રિડિક્શન અહીંથી ખોટું આવે અને એ તમે ઉપાય કરશો તો જેનાથી કારણે ખોટું થઈ શકે છે. એટલે જ્યારે તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે જ્યારે આપનો સવાલ પૂછો 2005 પ્રોપર તારીખ 26 હવે બોલો 26 જાન્યુઆરી 2005 અને સમય બોલો 3 વાગે બરાબર છે? રાત્રે 3 વાગે. જી. હવે ટીવી નો અવાજ ચાલુ છે બરાબર છે? તો બંધ કરશો તો બરાબર વધારે થશે. હા બરાબર જી. 26 જાન્યુઆરી 2005 નો જન્મ છે, સવારે 3 વાગે બરાબર છે ને? ભાવનગરમાં જન્મ થયો છે, તળાજા જિલ્લામાં. મંગળવારી કુંડલી છે, વૃશ્ચિક લગ્ન છે અને કર્ક રાશિ આવી રહી છે. જી. એટલે શુક્ર અને બુધની યુતિ છે એટલે વાણી દ્વારા સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે, વિદ્યાસ્થાનને જોઈ રહ્યો છે એટલે ગુરુ કૃપા દ્વારા ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય. છઠ્ઠા સ્થાનમાં જે રાહુ છે એ પણ શ્રેષ્ઠ છે, પરંતુ આઠમા ભાવમાં જે શનિ છે એ શનિ સારો ન કહેવાય. તો શનિનું દાન કરજો, શનિના નિવારણ માટે હનુમાન ચાલીસાના પાઠ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા 26/8/94. 26/8/1994. જી. જન્મ સમય? 26/4/1994. જી. જન્મ સમય? 26/7/94. 26/7/94. જી જી. 26/7/94 બરાબર છે ને? જી. જન્મ સમય? જન્મ સમય પરોઢિયે 2:15. 2:15 પરોઢિયે. જી. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન, શું નામ છે? સુજલ. જી. પ્રશ્ન શું છે એમનો? પ્રશ્ન એનો છે આઈટી કંપનીનું બિઝનેસ, આઈટી કંપનીમાં તો એને કેવું બિઝનેસ ચાલશે અને એનો વિદેશીઓ છે. જી બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. સુજલભાઈ નામ છે એટલે સડાસાથી પનોતી ચાલી રહી છે અને કુંભ રાશિ છે. કુંભ રાશિના શનિચંદ્ર વિષયોગ એટલે વિષયોગના કારણે એમના 10મું સ્થાન એટલે કર્મસ્થાન કહેવાય. કર્મસ્થાનની અંદર જ્યારે કોઈ પણ ખરાબ યોગ બનતા હોય ત્યારે એ કામના કે અથવા તો એ સ્થાનના લગતા પ્રશ્નો ઊભા કરે. એટલે ગાડી શનિ સ્વગ રહી છે, પરંતુ શનિ સાથે વિષયોગ છે એના કારણે એમની પ્રગતિ, કર્મસ્થાનની અંદર ઉન્નતિ રોકાઈ રહી છે. સાથે આપણે બીજો પ્રશ્ન છે કે ભાઈ પરદેશના એમના યોગ છે કે નહીં. એટલે ચોક્કસથી એમને છઠ્ઠા સ્થાનમાં જે ચાંડાલ યોગ બની રહ્યો છે એ ચાંડાલ યોગનું નિરાકરણ ન કરાવ્યું તો કરાવી દેજો. ચોક્કસથી એમને પરદેશ યોગ રહે છે, પરંતુ કયા સમયમાં, કયા વર્ષે જાય અને કયા વિદ્યાર્થી અવસ્થા કે પીઆર તરીકે જાય તેના માટે કુંડલીનો એકવાર ડિટેલમાં આપણે અભ્યાસ કરાવશો તો ચોક્કસથી આપણે એને યોગ્ય માર્ગદર્શન આપી શકીશું. તો એમની વિશેષની કુંડલી માટે અભ્યાસ કરવા માટે સંપર્ક પણ આપ કરી શકો છો. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી. જન્મ તારીખ જણાવશો? હલો જે પોર મહિનો હલો 29/12/2087. 29/12/2081. જી. જન્મ સમય? 87. 87. જી. જન્મ સમય? સમય છે દિવસનો 11 વાગે. દિવસના 11 વાગે. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ખાસી જળિયા. ક્યાં આવ્યું એ? કયો જિલ્લો? ઉપલેટા તાલુકા. ઉપલેટા. જી જી. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું? જીતેશ. જી. હિતેશભાઈનો પ્રશ્ન જણાવશો? એના લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ. જી જી શાસ્ત્રીજી. એનું લગ્ન થઈ ગયા છે ને એ છૂટું થઈ ગયા, બીજી ઘરે કઈ. અચ્છા. જી 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 શાસ્ત્રીજી. 29/12/1987 માં જન્મ છે બરાબર છે સાહેબ? ભૂલ નથી ને? ના ના. દીકરાની કુંડલીમાં કર્ક રાશિ નથી પણ મેષ રાશિ આવે છે, કારણ કે મેષ રાશિ જે ચંદ્ર છે એટલે ભાઈનું જે નામ છે એ મેષ રાશિ પર નથી, પરંતુ એ ગાડી મેષ રાશિ આવી રહી છે. એમને જે મળવા પાત્ર જે લાભ છે એ લાભ સ્થાનમાં છે ને સૂર્ય શનિનો શ્રાપિત દોષ થયેલ છે. એટલે શ્રાપિત દોષ, પતિ પતિના સ્થાનનો માલિક પણ સૂર્ય છે અને સૂર્ય જ્યારે શ્રાપિત દોષની ઘટના કરે ને ત્યારે એમને જે મળવા પાત્ર જીવનમાં જે લાભ છે કે ભાગ્ય દ્વારા કે કર્મ દ્વારા જે લાભ થવાના છે તે લાભની અંદર રૂકાવટ આવી રહી છે. સાથે ધન સ્થાનની અંદર પણ ચાંડાલ યોગ બનેલો છે. એટલે ચાંડાલ યોગ અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, સૂર્ય નમસ્કાર કરાવશો, ચોક્કસથી આ મહિને તો આ 2-3 મહિના નજીકના મહિનામાં લગ્ન યોગ નથી, પરંતુ શ્રાવણ મહિના પછી એમને લગ્નના યોગ પ્રારંભ થાય છે અને 6-8 મહિનાની અંદર લગ્ન ચોક્કસ થાય એવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો
હલો તો સંપર્ક હલો હા તો મારે શાસ્ત્રીજીને પૂછ્યું હતું હા હા જન્મ તારીખ જણાવશો 5/6/1972. 5/6/1972 જન્મ સમય સમયને તો નહીં ખબર છે જી જન્મ સ્થળ જન્મસ્થળ કડી. કડી જી શું નામ છે આપનું હા મારે શાસ્ત્રીજી પૂછ્યું હતું હા, મારે નામ જણાવશો આપનું તણાવ કેમ થઈ જાય એ ખબર નહીં પડતી આમ. જે આપનું નામ જણાવશો આપનું મારું નામ ધીરજભાઈ પટેલ. જી ધીરજભાઈ જી જન્મ સ્થળ આપનો કડીમાં છે પણ આપને જન્મ સમય ખ્યાલ નથી. આપનું એવું કહેવું છે ને 5/6/1972 બરાબર છે જન્મ તારીખ? હા હા બરાબર. અચ્છા, સવારે કે સાંજે જન્મ થયો એવું ખ્યાલ નથી આપને? ના એ નહીં ખબર. સવારમાં છે જન્મ સવારમાં છે. બરાબર છે. જ્યારે જન્મ સમય પરફેક્ટ ખ્યાલ ના હોય ત્યારે આપણે ચંદ્ર રાશિ પર આપણે જોઈ શકીએ તો આપને આગળ કુંભ રાશિ બતાવે છે. કુંભ રાશિનો ચંદ્ર છે. આપનું શુભ નામ શું છે સાહેબ? ધીરજ. બરાબર છે. ભ ધ ફ ઢ. પણ આગળ આપણું નામ રાશિ પ્રમાણે જ્યારે કોઈ તારીખ પ્રમાણે આપની કુંભ રાશિ આવે છે અને કુંભ રાશિનો એટલે શનિના ગણો જ્યારે ચંદ્ર હોય ત્યારે વિષયોગ થાય એટલે માનસિક શાંતિ માટે આપણે ચંદ્રનો ઉપાય કરવાની જરૂર છે. ચંદ્રનું રત્ન ધારણ કરશો ચોક્કસથી આપને સફળતા મળશે સાહેબ. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હાજી જી આપના ટીવીનો અવાજ બંધ કરશો જેથી સાંભળી શકીએ અમે તમને. હાજી 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 જી જન્મ તારીખ જણાવશો? 10/5/51. જી 10/5/51. હાજી જી જન્મ સમય સવારના 5 વાગે મહારાષ્ટ્ર ચંદ્રપુર. મહારાષ્ટ્ર ચંદ્રપુર. જી શું નામ છે આપનું? કીર્તિભાઈ. મિથુન રાશિ કીર્તિભાઈ. જી અને શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન મારો એ છે કે આ મગજ બરાબર નથી રહેતો અને કોઈ વાત કોઈ હારે કરવા માંગતો હોય તો વાત અડધી જાય ને અડધી નથી કરી શકતો. જી જી આપ ક્યાં રહો છો? હજી આપણે રહેવાનું કે આપ ક્યાં રહો છો આપ? હાલો. જી આપનું રહેઠાણ અત્યારે પોરબંદર છે. પોરબંદર. પોરબંદરથી. જી બિલકુલ. જી હા જી જી શાસ્ત્રીજી આપનો જન્મ તારીખ છે 10/5/1951 ચંદ્રપુર મહારાષ્ટ્રમાં જન્મ છે આપનો બરાબર છે ને? હાજી હાજી જ્યારે માનસિક શાંતિ પ્રાપ્ત કરવી હોય તો શ્રેષ્ઠ ઉપાય છે ભગવત શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ. રોજ નિત્ય ભગવત પારાયણ કરશો તો ચોક્કસથી સફળતા મળશે. અને જ્યારે આપણી આયુ ઉંમર વધતી જતી હોય ને ત્યારે સામાજિક જે કાર્યો છે એમાં થોડો ત્યાગ કરતા રહેશો. કારણ કે 51માં જન્મ છે એટલે આપની ઉંમર પણ સારી છે તો એ ઉંમર પ્રમાણે આપે સામાજિક તત્વોનો થોડો ત્યાગ કરી અને ધાર્મિક બુક્સનું વાંચન કરી અને રોજ નિત્ય ભગવાન શિવજીના મંદિરમાં એક કલશ જળ ભરીને ચડાવશો તો ચોક્કસથી આપને સામાન્ય સફળતા દેખાશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો તો સંપર્ક તૂટી ગયો છે. જી જી શાસ્ત્રીજી આપણે વાત કરતા હતા જે પાણીના અકસ્માત અને ગ્રહો વિશે. તો અંગારક યોગ વિશે આપણે ચર્ચા ચાલતી હતી તો હવે આપણે ચર્ચા કરીશું પૃથ્વી તત્વમાં બનતો અગ્નિ તત્વ. જી જી એ પેલા એક દર્શક મિત્રને લઈ લઈશું. હેલો હા આ તમે ટીવી માં આવે છે ઈ જ છો ને ભાઈ? હા જી કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. જી આપની જન્મ તારીખ જણાવશો? 25/12/1996. 25/12/1996 જન્મ સમય? જન્મ સમય રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે. જી જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. શું નામ છે આપનું? બેની. જી બેનીબેન આપનો પ્રશ્ન જણાવશો? એમના લગ્ન યોગ ક્યારે છે અને અત્યારે બાયોડેટા બધે ના જ પાડે છે. અચ્છા જી 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 શાસ્ત્રીજી. જી બાયોડેટા ના પાડે છે કે લગ્નની ના પાડે છે બેન? જી અહીંયા ગાડી મિથુન રાશિ છે. શું નામ જણાવ્યું આપે? બેનીબેન. જી અહીંયા ગાડી જે આપે તારીખ જણાવી છે તારીખ પ્રમાણે અહીંયા ગાડી રાહુ મંગળનો અંગારક યુગ થયેલો પતિ પત્નીના સ્થાનનો માલિક રાહુ છે. આપણે અત્યારે જે ભાઈ અંગારક યોગ વિશે આપ ભાગ્યલાભના પ્રોગ્રામ વિશે આજના જ પ્રોગ્રામ આપણે જાણ્યું તો અહીંયા ગાડી અંગારક યોગના કારણે અને કાળસર્પ અને શ્રાપિત દોષના કારણે લગ્ન જીવનની અંદર બાધા આવી રહી છે. તો સર્વપ્રથમ કાળસર્પ યોગ અંગારક યોગ અને જે શ્રાપિત દોષ એનું નિરાકરણ કરાવો.
સાથે સાથે કેમદ્રુમ નામનો યોગ છે, જે કેમદ્રુમ નામનો યોગ મિથુન રાશિની અંદર બની રહ્યો, જે એમની જે ઉન્નતિનો જે છે એ ઉન્નતિના કાર્યમાં રૂકાવટ આપે છે. તો આ ખરાબ યોગનું નિરાકરણ કરાવશો અને મંગળનું સારામાંનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી જી બિલકુલ. જી શાસ્ત્રીજી, આપણે જે વાત કરીએ હતા ગ્રહો અને જે પાણીના અકસ્માતો થઈ રહ્યા છે. જી, તો આપણે વાત કરી પહેલા કે ભાઈ જલ તત્વ રાશિની અંદર અંગારક યોગ, અગ્નિ તત્વની. હવે વાત કરીએ આપણે પૃથ્વી તત્વની અંદર બનતા અંગારક યોગ વિશે. જી, એ પહેલા એક દર્શક મિત્ર લઈશું. હેલો હેલો હેલો. हाँ હાજી, જન્મ તારીખ જણાવશો. 27. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો અત્યારે હવે આપણે વાત કરીએ પૃથ્વી તત્વ. એટલે પૃથ્વી તત્વની રાશિ છે, એટલે પૃથ્વી તત્વની રાશિ કઈ? તો ભાઈ બીજી રાશિ એટલે વૃષભ રાશિ આવે, કન્યા રાશિ આવે અને મકર રાશિ આવે. એટલે બે રાશિ, 2 નંબરની જે રાશિ છે એ પૃથ્વી તત્વની રાશિ આવે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો. 15/11/97. 15/11/1997. જી, જન્મ સમય? જન્મ સ્થળ પોરબંદર. પોરબંદર. જન્મ સમય? હેલો. પોરબંદર. જી, જન્મ સમય? સમય બપોરના 1:30. 1:30 બપોરે. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે? મેરેજ ક્યારે છે? ફરીથી બોલશો, શું નામ છે પ્રશ્ન જેનો પૂછો છે એનો? સમય 15/11, જન્મ તારીખ 15/11/97, જન્મ સ્થળ પોરબંદર, સમય 1:30 બપોરના. હા, અને નામ શું છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું? વિરલ. જી જી, એમની સમસ્યા જણાવશો. એની મેરેજ ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? જી. વૃષભ રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિ છે અને પતિ પત્નીના સ્થાનની અંદર આગળ રાહુ છે સિંહ રાશિનો. એટલે રાહુના કારણે લગ્નમાં વિલંબ આવે અથવા તો લગ્ન થઈ જાય તો લગ્ન ખંડિત થવાની પણ સંભાવના વધારે છે. પરંતુ આપનો પ્રશ્ન છે કે ભાઈ લગ્ન ક્યારે થશે? તો અત્યારે ચંદ્ર કુંડલી પ્રમાણે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે અને આગામી 13.5 મહિનાની અંદર લગ્ન થઈ જાય એવી સંભાવના વધારે છે. પરંતુ સૂર્ય નીચનો છે અને પતિ પત્નીના સ્થાનમાં જે રાહુ છે, આ બંનેના ઉપાય કરાવશો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. સાથે દીકરા અને દીકરી જે હોય તેમને સૂર્ય નમસ્કાર સવારે કરવાની આવશ્યકતા છે. સૂર્યનારાયણને જળ અર્પણ કરવાની આવશ્યકતા છે. સૂર્યનારાયણની જેટલી પૂજા કરશે તેટલું એમના લગ્ન વિવાહ જલ્દી થશે અને લગ્ન જીવન સુંદરમય જશે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો. 15/10/2000. 15/10/2000. જી, જન્મ સમય? બપોર 3:32. 3:32 બપોરે. જી, જન્મ સ્થળ? અમદાવાદ કોરેજ. અમદાવાદ. જી, કોરટ. હા, ઓકે. અને શું નામ છે? અર્થ પટેલ. અર્થ. હા, અર્થ. જી જી, અર્થનો જે પ્રશ્ન શું છે? એના સંબંધનું સંબંધનું, લગ્નનું. જી 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 શાસ્ત્રીજી. 15/10/2000 અને 15/32 જન્મ છે અર્થભાઈનો, બરાબર છે? અમદાવાદ ખોરજ. હા હા. જી, મંગળ છે એટલે સામાન્ય માંગલિક કુંડલી કહી શકાય. એટલે મંગળવાળી કુંડલી માટે 19 વર્ષ, 21 વર્ષ, 24 વર્ષ, 27 વર્ષ ને 28 વર્ષ ક્રમશઃ લગ્ન થાય. એટલે દીકરાના અત્યારે અર્થભાઈને અત્યારે 2000માં જન્મ છે એટલે સામાન્ય 23-24મું વર્ષ ચાલતું હશે, બરાબર છે ને? હા. એટલે વર્તમાનના સમયની અંદર લગ્ન યોગ કહી શકાય. 24મા વર્ષે જો લગ્ન ન થાય તો એમને 27 કે 28મા વર્ષે લગ્ન થશે એવું કહી શકાય આપણે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી. હાજી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 10/5/51. 10/5/51. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે, મહારાષ્ટ્ર ચંદ્રપુર. મહારાષ્ટ્ર ચંદ્રપુર. જી, અને શું નામ કહ્યું? ચંદ્રપુર. જી, નામ શું છે આપનું? જેઠવીરભાઈ, મિથુન રાશિ. જી, અને શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન છે મારા શરીરની અંદર હાથ પગ ને બધું દુખે રાખે છે એટલે કોઈ હારે વાત કરું તો પૂરી વાત નથી કરી શકતો જી, અને મનમાં બેચેની રહે છે. જી 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 શાસ્ત્રીજી. ચંદ્રપુરમાં જન્મ છે. આપણે આજના દિવસની અંદર આપના સાથે 2-3 વખત વાત થઈ, બહુ આનંદની વાત છે અને આપનો ફોન પણ અવારનવાર લાગી જાય છે એટલે બહુ આપ એક તો ભાગ્યશાળી ને લકી છો. પરંતુ આપનો જે 51માં જન્મ છે અને આપની વાત કોઈ સાંભળતું નથી એવું જણાવ્યું આપે. તો સામાન્ય ગ્રહ દશા પ્રમાણે આપણે એવું કહી શકીએ કે જ્યારે સારી બુકનું વાંચન કરો અને સારા બુકના વાંચન દ્વારા મુખની અંદરથી સારા શબ્દ નીકળે અને સારા શબ્દ હંમેશા દરેકને
કર્ણપ્રિય શબ્દ ગમતા હોય છે તો કર્ણપ્રિય શબ્દનું ઉચ્ચારણ કરશો તો ચોક્કસથી સફળતા મળશે. અને સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું, કેમ કે જ્યારે જીવનની અંદર જ્યારે સફળતા પ્રાપ્ત કરવી હોય ને તો ત્યારે સારા શ્રોતા બનવું જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કહ્યું છે કે જે વ્યક્તિ સારા શ્રોતા બને છે તે જ સારા વક્તા બને છે. ભાગ્ય લાભની અંદર પણ આપણે ઘણા બધા દર્શક મિત્રો આવતા હોય છે, તે એમનું ભવિષ્ય જાણતા હોય છે અને ભવિષ્ય દ્વારા જે પણ એટલે એમના જન્માક્ષર દ્વારા, જન્મપત્રિકા દ્વારા જેમને જે માર્ગદર્શન આપવામાં આવે છે, પણ એ ઘણા બધા દર્શકો સાંભળે છે ખરા પણ અમલમાં મૂકતા નથી. જ્યારે જ્યોતિષી પાસે જઈએ અને જ્યોતિષી આપણને ઉપાય બતાવે, એ ઉપાય કરવામાં આવે તો ચોક્કસથી જીવનની અંદર પરિવર્તન લાવી શકાતો હોય છે. જે પ્રમાણે આપણને તાવ આવ્યો હોય જ્યારે ડૉક્ટર સાહેબ આપણને જે દવા આપે એ દવા આપણે 3 ટાઈમ ગળીએ અથવા તો 2 દિવસ ગળીએ તો તાવમાંથી આપણે રાહત પ્રાપ્ત થતી હોય છે. તે રીતે જન્માક્ષર દ્વારા જે ઉપાય આપવામાં આવે છે એ ઉપાય કરવામાં આવે તો જીવનને આપણે સરળતામય બનાવી શકીએ છીએ. એટલે જીવનમાં સારા શ્રોતા બનવા, વક્તા બનવા માટે સારા શ્રોતા બનવું જોઈએ. એટલા માટે નિત્ય આપે શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ કરશો અથવા તો વાંચન કરશો, ચોક્કસથી આપના તમામ પ્રશ્નો હલ થઈ જશે એવું મારું માનવું છે હૃદય કમલથી. એટલે શ્રદ્ધાવાન, એટલે શ્રદ્ધાપૂર્વક જો આપણે ભગવદ્ ગીતાનું વાંચન કરશું ચોક્કસથી આપણે સાહેબ સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 12/1/2001. જી. જન્મ સમય? 6:30 થી 7. દિવસે કે સાંજે કે સવારે? જે સમય કીધો સાંજનો છે કે સવારનો? સાંજનો. અને જન્મ સ્થળ? નરસિંહપુરા કડી. જી. શું નામ છે? ફરી એકવાર કહીશું? જે નામ જણાવશો, જેનો પ્રશ્ન પૂછવાનો છે એનું નામ જણાવશો. જી. અને એકવાર નામ જણાવશો જેનો પ્રશ્ન પૂછ્યો છે એમનું. જી 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 શાસ્ત્રીજી. 12 જાન્યુઆરી 2001 તારીખ બરાબર છે? જી. અમારો અવાજ આવી રહ્યો છે આપના પાસે? આપની ટીવીનો અવાજ પણ અમારી પાસે આવી રહ્યો છે. ટીવીનો અવાજ ચાલુ છે? જી. તો અવાજ બંધ કરશો તો આપને વધારે સંભળાશે. કેમ કે આપે જે નામ જણાવ્યું એ નામ અમારા જોડે અવાજ સ્પષ્ટ આવ્યો જ નહીં આપણે ટીવીના અવાજના કારણે. અહીં ગાડી પરદેશ યોગ જવાનો પ્રશ્ન છે આપની કુંડલીમાં. તો અહીં ગાડી 4થા સ્થાનમાં મંગળ શુક્રની રાશિમાં છે અને 12મા ભાવમાં રાહુ છે. એટલે ચોક્કસથી પરદેશનો યોગ બને, પરંતુ કયા સાલમાં બનશે તેના માટે ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. તો જે ટીવી સ્કીમમાં જે નંબર આપે છે નંબરમાં વોટ્સઅપ દ્વારા સમય લઈને સંપર્ક કરી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવાની જરૂર છે. ત્યાર પછી આપણે ચોક્કસ નિર્ણય લઈ શકીએ ભાઈ એમનો પ્રોગ્રેસ ક્યાં છે, કયા દેશમાં છે, કઈ દિશામાં છે અને કયા વર્ષે છે. જી જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, 20/10/84. 20/10/84. જન્મ સમય? હા, 20/10/84. જી. જન્મ સમય? હા, જન્મ સમય સવારે 7 વાગ્યાનો. સવારે 7 વાગે. અને જન્મ સ્થળ? છાની ગામ. છાણી, વડોદરા? હા. જી. છાની ગામ. જી જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે? તેજલબેન. તેજલબેન. જી. તેજલબેનનો હા, એની સમસ્યા શું છે તેજલબેનની? શું પ્રશ્ન છે તેજલબેનનો? હા, એટલે મારો પ્રશ્ન એ છે કે મને હેલો. હાજી. હા, એટલે મારો પ્રશ્ન એ છે કે મારું મિસ્ટરનું બનતું નથી, એટલે કંઈક નડતર બળતર હોય એવું કંઈ. જી જી શાસ્ત્રીજી. આપે અભ્યાસ કેટલો કર્યો બેન? હા, આપનો અભ્યાસ શું છે? કેટલો અભ્યાસ કર્યો આપે? આપણે 8 સુધી. બહુ સરસ. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળના ગુરુ સાથે યુતિમાં છે, પરંતુ પતિ પત્નીના સ્થાન પર શનિ ગ્રહની દ્રષ્ટિ છે અને શનિ સૂર્યનો શ્રાપિત દોષ થયેલો છે. એટલે શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો. રોજ નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો ચોક્કસથી જીવનમાં ધીરે ધીરે મધુરતાની પ્રાપ્તિ થશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી, જન્મ તારીખ જણાવશો? 25/12/1999. 25/12/1999. જી. જન્મ સમય? રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે. જી. એટલે 26 તારીખ થઈ જાય. જી બિલકુલ. જી. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. શું નામ છે આપનું? તેની. જી. આપનો પ્રશ્ન જણાવશો?
એ લગ્ન યોગ ક્યારે છે અને લગ્નમાં બાધા કેમ આવે છે? યોગ બાયોડેટ આવે છે પણ ના આવે છે, એમાં બાધા કેમ છે? જી 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 શાસ્ત્રીજી. લગ્ન કરવા છે, લગ્નમાં બાધા આવે છે, બાયોડેટા ના પાડે છે. પતિ પત્નીના સ્થાનની અંદર શનિ છે અને શનિ નીચનો શનિ છે, એટલે મેષ રાશિનો શનિ નીચનો થાય, સાથે ગુરુ પણ છે, એટલે લગ્નમાં વિલંબ તો ચોક્કસથી થશે જ. શનિદેવનું દાન કરો, શનિદેવનો ઉપાય કરો અને ગુરુવારના વ્રત કરશો તો ચોક્કસથી લગ્ન યોગ શીઘ્ર બનશે. તેની સાથે આપની કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બનેલો છે, જે ગ્રહણ યોગ જીવનની અંદર ઉન્નતિના માર્ગની અંદર રૂકાવટ આપે છે. તો એ રૂકાવટ આપે જે ગ્રહણ યોગ છે તેનું નિરાકરણ કરાવો, શનિનું દાન કરો, શનિના જપ કરો, શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જાઓ, ગુરુવારનું વ્રત કરો. આ બધા ઉપાય કરશો તો ધીરે ધીરે લગ્ન યોગ નજીક બનતો જશે. કેમ કે પતિ પત્નીના સ્થાનમાં જ્યારે શનિ હોય ત્યારે ચોક્કસથી વિવાહમાં વિલંબ કરાવે અને કદાચ જો વિવાહ શીઘ્ર કરાવે તો લગ્ન જીવનમાં મધુરતા ઓછી પ્રાપ્ત કરાવે. એટલે શનિનો ઉપાય કરશો, સફળતા પ્રાપ્ત થશે. જી 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 શાસ્ત્રીજી, અત્યારે જે ગરમીનો પારો છે એકદમ હાઈ છે, જી. તો આ વધુ પડતી ગરમી પડવી અગનજવાળા જે આવી રહી છે જી. એને અને ગ્રહને શું લેવા દેવા, પણ એ પહેલા એક આપણે દર્શક મિત્રને લઈશું. જી હેલો 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 આ જ્યોતિષ સાથે બોલો. જી, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે તમને સાંભળી શકીએ. હા 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 એક જી હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? એ મારા બાબા સુલભ માટે બહુ જોઈએ છીએ. જી જી બિલકુલ, પણ એ પહેલા જન્મ તારીખ જણાવશો? 18 ફરી એકવાર જણાવશો? 18/2/90. જન્મ સમય? 18/2/90. જી જન્મ સમય? 2:90. જી જન્મ સમય. તમારો ટીવીનો અવાજ બંધ કરશો જેથી તમને સાંભળી શકીએ અમે. રાત્રે 3:45. રાત્રે 3:12. જી, જન્મ સ્થળ કયું છે? હેલો, 3:15. રાત્રે 3:15. જી 3:15. 3:15. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ માણસા. માણસા. જી, અને શું નામ છે બાબાનું? એનું નામ મિથુન. મિથુન. જી, શું છે મિથુનભાઈનો પ્રશ્ન? નામ મિથુનજીનું. જી, પ્રશ્ન શું છે મિથુનભાઈનો? હે? શું સમસ્યા છે, શું પ્રશ્ન છે એમનો? શું બોલવાનું? હા, શું પ્રશ્ન છે, શું સમસ્યા છે મિથુનભાઈની? હેલો, ફરી એકવાર બોલશો? આપનો અવાજ નહીં આવે, ફરી એકવાર બોલશો. શું સમસ્યા છે? એ સંબંધ માટે. સંબંધ માટે, લગ્ન માટે. જી જી બિલકુલ. જી શાસ્ત્રીજી. દીકરાની કુંડલીમાં મિથુન નામ છે એવું જણાવ્યું છે આપે. તો તેમની કુંડલીમાં શનિ મંગળનો બંધાન યોગ છે અને શનિ મંગળ પતિ પત્નીના સ્થાનમાં જોઈ રહ્યા છે. ચંદ્ર વૃશ્ચિક રાશિનો 12મા સ્થાનમાં છે, એટલે લગ્નમાં રૂકાવટ આવે એટલે ચંદ્રનું રત્ન ધારણ કરાવો અને શ્રાપિત દોષનું નિરાકરણ કરો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ શાસ્ત્રીજી, અનેક લોકોના કોલ આવી રહ્યા છે પરંતુ ક્યાંક સમયનો અભાવ છે કે જ્યાં ભાગેલામાં અનેક દર્શકોના કોલ આવી રહ્યા છે અને તમામને જે માર્ગદર્શન પણ મળી રહ્યું છે. ત્યારે હાલ તો જે સમયના અભાવના લીધે આ કાર્યક્રમને આપણે અહીં જ પૂર્ણ કરીશું. ત્યારે ભાગ્યલાભમાં શાસ્ત્રીજી તમે આવ્યા, માર્ગદર્શન આપ્યું લોકોને, આપનો ખૂબ ખૂબ આભાર. કે જ્યાં જે ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.